આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અમે સમિતિના ચેરમેનની રચના કરી છે. જે 8 સમિતિ હતી એમાં 7 સમિતિના ચેરમેનોની રચના કરી નાખી. એક સમિતિ ટેકનિકલ ફોલ્ટના કારણે, બાકી શિક્ષણ સમિતિ. સભ્યોનો આક્ષેપ છે કે તમે જે છે બેઠક માટે સમય નથી આપતા. સમય આ ટૂંકી નોટિસ હતી. આક્ષેપ તો વિરોધ પક્ષવાળાઓનો હોય જ. શાસક પક્ષના બધા તમામ આમાં બધાને 2 દિવસની ટૂંકી નોટિસમાં ચેરમેન માટે પ્રશ્નો રજૂ રજૂ. હવે આવતીમાં અમે 10 દિવસનો ટાઈમ એને આપશી, 5 કે 7 દિવસનો આવતી સામાન્ય સભાએથી, એવી અમે બાંયધરી આપીએ છીએ. આજે સામાન્ય સભામાં અમને ટૂંક સમયમાં જાણ કરવામાં આવી. અમારા વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે કોઈ ટાઈમ આપેલો નથી. અને જે વિસ્તારના પ્રશ્નો છે આવનારી માનો કે આજે 3 થી 4 મહિના થઈ ગયા છે, હજી કમિટીઓ એ લોકોએ આજે રચી છે, તો એમાં અમારા પ્રશ્નો લીધા નથી. અમને પ્રશ્નો નો ટાઈમ આપેલો નથી કે ભાઈ જેથી કરીને અમે ગામડાના વિસ્તારના લોકોના પ્રશ્નો લઈ અને ત્યાં સામાન્ય સભામાં મૂકી શકીએ. હવે આ સામાન્ય સભા પાછી 3 મહિના પછી આવશે, ત્યાર સુધી અમારા ગામડાના લોકોના પ્રશ્નો કઈ રીતના રજૂ કરવા? લાલપુર તાલુકાના ઘણા બધા ખાનગી કંપનીઓના પ્રશ્નો છે, ભાઈ સૌની યોજનાના પ્રશ્નો છે, ઘાસચારાનો છે, ગ્રાન્ટોના પ્રશ્નો છે. વિસ્તારના ઘણા બધા રસ્તાઓ એવા છે કે જ્યાં ચોમાસા દરમિયાન રસ્તામાં જઈ શકાય એવું નથી. ઘણા ગામડા એવા છે જે રસ્તાઓ ગામડાથી ગામડાઓ જોડતા રસ્તા છે, એમાં કોઈ જગ્યાએ વરસાદ પૂર્ણ થઈ જતા ત્યાં જવાતું નથી. ઘણા બધા ખાનગી કંપનીઓના પ્રશ્નો પણ છે. તમારું એવું છે કે પ્રમુખ અને ડીડીઓ છે તમારા સંકલન નથી કરતા? અને સંકલન 100% કરે છે, પણ એને જે ટાઈમ અમને આપવો જોઈએ એ ટાઈમ આપતા નથી. હા, અમારી રજૂઆત એવી છે કે સામાન્ય સભામાં અમને કમસે કમ 10 દિવસનો ટાઈમ તો આપવો જોઈએ ને કે ભાઈ અમે ગામડાના પ્રશ્ન, અમને 23 તારીખે